ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવીને. હું સમજી શકું છું કે મૂડીવાદી રાક્ષસ અને એના સેનાપતિ કન્ઝ્યુમરિઝમની ચપેટમાં તમે આવી ગયા છો. હું સમજી શકું છું કે તમે નોકરી નહીં છોડી શકો, અર્બન રેટ રેસ નહીં છોડી શકો, કોર્પોરેટના નરક અને ત્યાંના લોઅર વેલ્યુ અસુરોને તમે નહીં છોડી શકો. તો કરો નોકરી, ઇટ્સ ઓકે, પણ કમસે કમ તમારા માનવ અધિકારોની રક્ષા કરો. કોઈના બાપની અંદર તાકાત ન હોવી જોઈએ કે તમારા વીક ઓફને કેન્સલ કરે, તમને ઓવરટાઈમ કરાવડાવે, તમારા વ્યક્તિત્વને મારે, તમારા આત્માને ખતમ કરે, તમારું અપમાન કરે. આ આદાન પ્રદાન છે, તાલી બે હાથે પડે. જેટલી તમારે નોકરીની જરૂર છે ને એટલી જ એ લોકોને પણ માનવ એક સંસાધન તરીકે માનવની જરૂર છે. મનુષ્ય નહીં હોય તો એમના કાર્યો પણ નહીં થાય. તો કરો કામ યાર. આઈ એમ નોટ સેઇંગ યુ લીવ એવરીથિંગ એન્ડ ગો બેક ટુ ધી ફોરેસ્ટ ઇન સ્ટોન એજ, પણ પોતાના માનવ અધિકારોની રક્ષા કરો યાર. તમે જે ગરજ, હરખ, હેંગલા વેડા, તુલા વેડા, પપલા વેડા, હી ઘણા બધા પુરુષોને જોવું તો હી હા સ્ત્રેણ બની જાય ઓફિસની અંદર. જે એક ભારતનું પૌરુષ છે એને તો બરકરાર રાખો યાર. તમે જમવા જાઓ તો કોઈના બાપની તાકાત ન હોવી જોઈએ કે અડધો કલાક સુધી તમને કોલ કરીને કોઈ કામ ચીંધી શકે. એ પ્રકારની ફ્રેમ મેન્ટેન રાખો. નોકરી કરો પણ નોકર ન બનો. સમજો, નોકરી કરો, નોકર ન બનો.